ઇન્દોર હાઈવેના નિર્માણ માટે પોતાની જમીન આપનારા પંચમહાલના ખેડૂતોને વળતર માટે ધક્કા ખાવા પડતા હોવાનો આરોપ છે। 322 ખેડૂતો વળતર મેળવવા છેલ્લા 13 વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છે। એમનો આરોપ છે કે ગરીબ ખેડૂતોની રજૂઆત સાંભળવા અધિકારીઓ તૈયાર નથી। અમદાવાદ ઇન્દોર હાઈવેને અડીને આવેલ પરવડી, કેવડિયા, ગઢ, વડેલાવ, ઓરવાડા, સાલિયા, લાડપુર, સાકલી, સંત્રોડ આ તમામ ગામના 322 ખેડૂતોની જમીન વર્ષ 2011માં સંપાદન કરવામાં આવી હતી। જો કે હાલ તો જિલ્લા કલેક્ટર આશિષ કુમારે આ મામલે ખેડૂતોની રજૂઆત મળી હોવાની વાત કરી અને વળતરના પેન્ડિંગ કેસો ઝડપી ચલાવી ખેડૂતોને યોગ્ય વળતર અને ન્યાય મળે તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે એવી ખાતરી આપી। ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવેમાં અમારી જમીન સંપાદિત થયેલી છે। આજે 13 વર્ષ થયા છે, છતાં પણ અત્યાર સુધી અમને એનું વળતર મળેલ નથી। જે બાબતની રજૂઆત અમે આજે કલેક્ટર ઓફિસમાં કરી છે અને કલેક્ટરશ્રી અમને યોગ્ય પ્રત્યુત્તર આપતા નથી। ગરીબ અને નાના સીમાંત ખેડૂતોની જગ્યા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવેમાં સંપાદિત થયેલ છે। એના 13 વર્ષ થયા ત્યાર સુધી પણ સરકારશ્રીએ પૂરતું વળતર આપેલ નથી અને જે વળતર આપેલ છે એ બહુ ઓછું વળતર આપેલ છે। આ ખેડૂતોએ વાંધા સહિત વળતર સ્વીકારેલ છે અને વધુ વળતરની માંગણી છે એ વધુ વળતર એમને વહેલામાં વહેલી તકે મળી જાય એવી આ પબ્લિકની વરોડા ગામના ખેડૂતોની રજૂઆત છે। જે લેન્ડ એક્વિઝિશન થયું હતું એના અમુક અરજદારોની રજૂઆત આપણે મળી છે। જે તે વખતે જ્યારે એક્વિઝિશન થયું આ લોકોએ વાંધો સાથે વળતર સ્વીકાર્યું હતું। એનો લવાદના જે કેસો છે એ હાલ પેન્ડિંગ છે। મેં આવતીકાલે આ સંદર્ભે એક મિટિંગ પણ બોલાવી છે અને તાત્કાલિક આ પ્રોસેસ જે છે એને ચાલુ કરીને એને યોગ્ય નિર્ણય સુધી આવી જાય એ આપણે સુનિશ્ચિત